તો ગાઈસ છે ને આપણે તો ખેતરમાં હેડે છીએ, પાછળ ખેમી આવે છે. હવે બાટલો લઈને હેડે છીએ તો, અને આમાં ખેમી આવે છે. કેમ છે હેડે તો ઝારોડા. તો ગાઈસ અમે છે ને ઝારોડા ખેતરમાં જઈએ છીએ. તો ચલો ગાઈસ આપણે ખેતરમાં જઈને ઝાર વાટીએ. તો ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે. સવારમાં મને વ્લોગમાં બધા લોકોનું હાર્દિક સ્વાગત છે. અને આમાં ખેમી ચલો કોરસ કારણ કે લાયેલા છે ને ઝાર વાટવા જાઉં છે ને એટલા માટે ને કેમી. તો ગાઈસ ખેમી વહેલા દાચેલો ખોળે છે. અમુક જો ખેમી નહીં જડે ખેમી દાચેલો. તો ગાઈસ ખેમી દાચેલો ખોળે છે એવું. તો ઘરમાં શું કહ્યું તમે? તો ગુડ મોર્નિંગ. તો ગાઈસ જો ખેમી વહેલા દાચેલો ખોળે છે ને અમે જઈએ આપણે ઝાર વાટવા માટે જવું છે ને આપણે ઝાર વાટવા માટે જઈએ અને જઈ અને ઝાર બાર વાટી. તો ચલો ગાઈસ ખેતરમાં જઈએ. પેલા અશોકનું ગુડ મોર્નિંગ કહેવાય ગયેલો. તો છે ગુડ મોર્નિંગ. તો ગાઈસ અશોક વહેલા દાંતણ કરવા બેસી ગયો છે એટલે આપણે અમે ખેતરમાં જવું છે ત્યાં શું દાંતણ કરી લે અને ચા પી લે એટલે આપણે હેડ દે. હા પ્રિયા ઊંઘી જો. તો ગાઈસ જો વહેલા અમારા પ્રિયા બેન તો ઊંઘી રહ્યા છે ગોળિયામાં, અને અશોક પેલમાં દાંતણ કરે છે, અને હજી રિયા એ ઊંઘી રહી છે. તો ચલો ગાઈસ આપણે છે ને અમે ખેતરમાં હેડવા માટે ઝાર વાટવા માટે અમે દાંતણું લઈને અમે ખેતરમાં જઈએ. તો ગાઈસ છે ને આપણે તો ખેતરમાં હેડે છીએ, પાછળ ખેમી આવે છે. હવે બાટલો લઈને હેડે છીએ તો, અને આમાં ખેમી આવે છે. કેમ છે હેડે તો ઝાર વાટે. તો ગાઈસ અમે છે ને ઝાર વાટા ખેતરમાં જઈએ છીએ. તો ચલો ગાઈસ આપણે ખેતરમાં જઈને ઝાર વાટીએ. તો ગાઈસ આપણે ખેતરમાં ઝાર વાટવાનું તો ચાલુ કરી દીધું છે, અને બ્લોગ આપણે વાળવાનું ચાલુ કર્યું પણ વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે. તો ગાઈસ જો કેમીને અમે ઝાર વાટીએ. તો ગાઈસ જો અમારે ઝાર. ચલો ગાઈસ આપણે આગળ કન્ટિન્યુ બ્લોગ કરતા રહીશું. તો ગાઈસ આપણે ઝાર બાર વાટીને અમે ઘરે હેડે છે ને અમે કેમી છે ને સાર લીધી થોડી નહીં કેમ ગાઈસ કેમી પૂરે તો બતાવતા આપણે અમે ઘરે હેડ્યા. તો ચલો ગાઈસ આપણે ઘેર જઈએ અને ખાઈ પીને પાછા આવી જઈએ. પણ કપાસ ઉપર જ આપણે કપા જઈએ. તો ગાઈસ તો ઝાર વાટવાનું ચાલુ કરી શકતો, અને છોકરો બેઠો. તો ગાઈસ જો અમારી બાજુ તો કપાઈ ઉગી ગયા છે, અને આપણા ગામડાનું વાતાવરણ તો આવું જ હોય. તો ચલો ગાઈસ આમ ઘેર જઈએ. તો ગાઈસ આ તો ઊભું થઈ જાય છે કારણ કે ઝાર વાટીને આવે છે ને આમ ઘરનું કામ ચાલુ થઈ ગયું એટલા માટે અમે ઝાર વાટીને આવી જાય છીએ. અને આમાં કેમી છે ને બાજરીના રોટલા ખરા દે છે ને કેમી શું કરીશ. તો ગાઈસ જો બાજરીના રોટલા ચૂલા પર ચડે છે, અને આમાં કેમી એક રોટલો પેલો કરીને બેસી રહીશ. કેટલા કરવાના કેમી રોટલા કંઈ નહીં. તો ગાઈસ કેમી રોટલા કરી દે, અને આપણે જઈએ છે ને ભેંસોને પાણી પાવા માટે નહીં. તો ચલો ગાઈસ આપણે ભેંસોને પાણી પી આવીએ અને કેમી નાખી દે, અને પછી પાછા થોડી વાર આરામ કરી પાછા ખેતરમાં જવાનું છે. પણ બીજા બધા કપાસ વપાઈ જશે ને અમે બે જણા ઘેર છીએ. તમે એક રોટલા કરે ને હું ભેંસો પી કાઢું. ચલો ગાઈસ આપણે ભેંસો પાવાનું ચાલુ કરી દઈએ. તો ગાઈસ આપણે તો ખાઈ પીને અમે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે, અને અમે જુવાર વાટવા જવું છે લણવા માટે. તો ગાઈસ જો અમે પ્રિયંશ સોયલો કરીને ઊંઘાડી દીધી. જો હાલનો આટલો સોયલો કર્યો, અને પ્રિયંશ તરફ સોયલો કરીને ઊંઘાડી છે. અને આપણે જેમ ખેતરમાં જઈને જુવારનું લણવાનું કરીએ. તો ચલો ગાઈસ ખેતરમાં જઈએ. તો ગાઈસ આપણે ખેતરમાં આવીને તો ઝાર લણવાનું ચાલુ કરી દીધું હતું, પણ વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો કારણ કે ઝાર લણવાની હતી ને એટલા માટે. તો આપણો બ્લોગ ચાલુ કરી દીધો છે, અને આમાં કેમી લણે જો નહીં કેમી શું કરીશ લણીને આમ ઘેર. તો ગાઈસ છે ને કેમી તમે ઝાર લણે. તો ગાઈસ જો કેમી છે ફટોફટ ઝાર લણે. ગાઈસ કેમી ફટોફટ ઝાર લાણીને કાઢીએ ને આપણે લીગાડા છે ને આપણે થોડું વાટવાનું વાટી કાઢી દે. પણ આ તો બ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો એટલે કીધું થોડો બ્લોગ બનાવીએ નહીં કેમ. બ્લોગ બનાવવો પડે, ઘરનું કામ કરવું પડે, બધું જ કરવું પડે ને કે.
તો ગાઈસ જો અમારા ખેતરમાં બગલો આવ્યા છે. જ્યારે વાટતા ને એટલે બગલો એટલો બધો બચ્ચો ને હરે ને એટલે ખાવા માટે આવે ને કે ઊંઝેલાનો ને બચ્ચો ખાવા જાવ કાં તો તો ચલો ગાઈઝ આપણે છે ને આગળનો બ્લોગ કન્ટિન્યુ કરી દઈએ પણ આ તો ભૂત થઈ જાય છે પણ યાર આપણે ખેતી કામમાં તો આવું રહેવાનું અને અહીંયા બ્લોગ બનાવવું પડે એટલે આપણે બ્લોગ ચાલુ રાખીએ છીએ ઘરનું કોમ ચાલુ રાખીએ છીએ આ રીતના આપણે ફેમિલી બ્લોગ બનાવીએ છીએ તો યાર ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું રાખજો અને વધુમાં વધુ વિડીયો જોજો અમારા. તો ગાઈઝ આપણે આમ ખેતરમાં ઘેર હેડે છે જુવાર ભરવાથી અને ફેમિલી તો ઘેર જતી રહી પણ આપણે અમે શાંતિથી ઘેર હેડે છીએ કારણ કે છે ને થોડું લણ્યું અને પછી ઘેરને હેડે છીએ અને જાનનું કોમ છે એટલે બને તેટલો આપણે વિડીયો બનાવીએ છીએ પણ ખરેખર આમ આપણા ગામડામાં તો મજા જ આવે ખરેખર ગામડાની દેશી હવા અને દેશી જુગાડ બધા હોય એટલે મજા આવી જાય ઘરનું દહીં દૂધ છાશ અને બધું ઓરિજિનલ જ મળી રહે એટલા માટે. તો ગાઈઝ એ બધું આપણે ખાવા માટે કરવું પડે ખેતી કરવી પડે ખેતી સાથે મજૂરી કરવી પડે એટલે આપણે જુવારની ખેતી કરી હતી અને જુવાર અમે વાઢવાનો ટાઈમ થઈ ગયો અમે જુવાર વાઢીએ છીએ બાજરી બાકી છે અને આપણે હેડે છીએ અમે ઘેર કારણ કે જુવાર લણતા અમે ઘેર હેડે. તો ચલો ગાઈઝ આગળ. તો ગાઈઝ ખેતરમાં આપણે જુવાર બુવાર વાઢીને તો આવી ગયા અમે અહીંયા આગળ જમવા બેસવું છે તો ખેમી કચરોવાળા છે અને આઈને ત્યાં થોડું કોમન એટલે કોમન લાગી ગયા હતા ને અમે નરવા ત્યાં જઈએ વિડીયો બનાવવા માટે તો આમાં ખેમી કચરોવાળા ને તો ગાઈઝ અમારે રવાનું ઘર જ આવીએ છાપરું નહીં ખેમી. તો ગાઈઝ જોએ આમાં પ્રિયા ને શોક બે ઊંઘ્યો છે નહીં છે તો ગાઈઝ જો બે ભાઈ બહેન ઊંઘ્યો છે હો બેટા. તો ગાઈઝ બે તમે મસ્તી કરજો હજી જેવા મસ્તી કરે હો કેમ એ તે પડી જાઓ જોજો ગાઈ જાય પિયા અમી નહીં રહેતી. તો ચલો ગાઈઝ આપણે છે ને ઘરમાં જમવાનું લે જાવ તો જમી લઈએ. તો ગાઈઝ છે ને અમે દાળ અને ઘઉંની રોટલી પણ આપણે બાજરીનો રોટલો ખાવાનો બપોરનો તો આપણે જમવા બેસીએ છીએ હું ફેમિલી અશોક ને પ્રિયા તો પેલું ઊંઘી રહી છે ગાઈઝ પ્રિયા પેલી ઊંઘી તો ગાઈઝ આપણે ચલો જમવા બેસીએ છીએ અમે જમી લઈએ જમવામાં દાળ ભાતનું ભારતની છાશ નહીં કે બધો બેસી કાઢો તમારે પાકિસ્તાનની તો ગાઈઝ અમારે પાકિસ્તાનની ભારતની જે છાશ તો ગાઈઝ ચલો અમે જમી લઈએ ત્યાં આટલા બધા નરવા કરી દીધા 3-4 જણા જમી લઈએ 3 જણા એક તો પેલો ઊંઘી ગયો મારે મેન પ્રિયા તો ગાઈઝ પ્રિયા આવી ગયો તો ચલો ગાઈઝ આપણે જમી લઈએ. તો ગાઈઝ વાગી ગયા 10 અને આપણો બ્લોગનો અંત કરીએ છીએ. તો ગુડ નાઇટ, જય માતા, જય શ્રી કૃષ્ણ અને કાલ મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ચલો બધાને ગુડ નાઇટ, જય માતા, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.